રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો। આ વિડીયોની અંદર આપણે નાના શોર્ટ્સ દ્વારા સરસ મજાના કોન્સેપ્ટ જે છે ગણિતના શીખી રહ્યા છીએ, જે હાલ એનટીપીસીની અંદર અથવા તો રેલવેની કોઈ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય। અત્યારે ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષાની અંદર દરેક શિફ્ટમાં આવો પ્રશ્ન જોવા મળ્યો, એને આપણે શીખી લઈએ। 10-15 સેકન્ડમાં કરી શકીએ? હા, કરી શકીએ। પહેલાં રકમ વાંચીએ, પછી આપણે કહીએ કે ભાઈ આ કેવી રીતે ગણીએ। રકમ શું કહે છે તો કે ભાઈ કોઈ વસ્તુ 1300માં ખરીદી, તેના પર 35% વધુ મૂલ્ય છાપ્યું તથા 20%ની છૂટ આપી અને વેચવામાં આવ્યું, તો વેપારીને આ વ્યવહારમાં કેટલા ટકાનો લાભ થયો? આ પ્રકારનો પ્રશ્ન જે છે। હવે આના અંદર એક વસ્તુ તો એવી હોય કે રકમમાં આપેલી મૂલ્ય બરાબર છે કે ભાઈ 13,000માં લીધું, 1300માં લીધું કે 13 લાખમાં લીધું, એ ક્યાંય કામમાં નથી આવતું। જ્યારે ટકાવારીની અંદર પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે માત્ર ટકામાં જ જવાબ આપવાનો હોય છે। અને એક વસ્તુ સરસ મજાની શીખવાની આની અંદર એ છે કે કોઈ પણ વસ્તુની અંદર જ્યારે ભાવ વધે કે ઘટે, ટકા વધારીએ કે ઘટાડીએ એક જ વસ્તુની અંદર, ત્યારે આ બેસ્ટ મજાનું એક સૂત્ર છે જે ઉપયોગમાં લેવાનું હોય છે કે x વત્તા y વત્તા x ગુણ્યા y અને છેદમાં 100। તો વત્તા ક્યારે કરીશું કે જ્યારે ભાવ વધે છે એને વત્તા તરીકે લઈએ અને ઓછું કરવામાં આવે છે અથવા ખોટ છે તો એને માઇનસમાં લઈએ। બસ એ જ પ્રમાણે ખાલી કરો એટલે જવાબ આવી ગયો। જોઈએ કે ભાઈ અહીંયા પહેલાં 35% વધુ છાપ્યા, એટલે હું x જે છે ત્યાં 35 લખીશ, પછી લખ્યું છે કે 20%ની છૂટ આપી, તો એને આપણે માઇનસમાં લખીશું 20। આ વત્તા કે ઓછા, તો એ વત્તા લખો કે ઓછા લખશો, જ્યારે આ બંનેનો ગુણાકાર તો ઓછા આવવાનો જ છે, એટલે આપણે અહીંયા ડાયરેક્ટલી ઓછા જ લખીશું। પછી 35 અને 20નો ગુણાકાર, એટલે કે ભાઈ 35 અને 20નો ગુણાકાર છેદમાં આવશે 100। ઓકે, હવે 35 દૂ ને 70 થાય, એટલે ઉપર 70 બને છે, છેદમાં 100 છે, એટલે ડાયરેક્ટલી છેદ ઉડતા માત્ર 7 જ વધશે, એટલે અહીંયા આપણે સીધું 7 લખી નાખીએ। હવે 35માંથી 20 જાય, કેટલા? 35માંથી 20 જાય તો કેટલા વધે? તો કે 15 વધશે, અને 15માંથી તમે 7 કાઢશો એટલે કે 8 વધશે। હવે આ 8 છે એ પોઝિટિવમાં આવે છે, નેગેટિવમાં નથી આવતા, એનો મતલબ કે 8% જેટલો લાભ થાય છે। મિત્રો, આવા નાના વિડીયો થ્રુ આપણે ઘણા બધા કોન્સેપ્ટ શીખી રહ્યા છીએ। ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।